हिंसा हंतारो यत्पादाम्बुजरेण वः स्त्रीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं सलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारवे। દંડવત પ્રણામ. જે કાલને માટે પ્રશ્ન છે પછી કરું કે હમણાં લઈ લઉં? ના, કરી લો. હા, જે પ્રશ્ન એવો હતો કે ભાગવતાર્થ પ્રકરણમાં 8મા નંબર પર પેજમાં જે લખ્યું છે ને કે સ્ત્રી પુરુષો ભેગા રહે તો તેમને મોક્ષ પ્રાપ્ત ન થાય. આપણે ત્યાં તો ગ્રહસ્થ અને પ્રશસ્ત કર્યું છે, તો કોઈ બી હિસાબે સ્ત્રી અને પુરુષ તો ભેગા રહે જ, તો એટલે એ લોકો છૂટા પડવું જ પડે મોક્ષ માટે, એટલે કે તપસ્યા કેવું કે એ દ્રષ્ટિથી શું અહીંયા સમજવાનું જે છે? પ્રકૃતિની મુક્તિ પુરુષથી છે, પુરુષની મુક્તિ પ્રકૃતિથી છે. બંધન એકબીજાનું જ છે ને, તો એમને છૂટા તો પડે. જો મોક્ષ મેળવવો જ હોય તો છૂટા થવું જ પડે. પ્રકૃતિના માટે પુરુષ બંધન છે, પુરુષના માટે પ્રકૃતિ બંધન છે. એટલે આ વસ્તુ અહીંયા સાંખ્યના સંદર્ભમાં જ વાત ચાલે છે કે આ ક્યાંય પણ આવી રીતના જ મોક્ષની પ્રક્રિયા હોઈ શકે? હા, નહીં તો પણ એવું છે. બાકી એ જ સાંખ્ય, અહીંયા સંન્યાસ છે. જી જી, સમજાયું. બીજો પ્રશ્ન ભાગવતાર્થના 8મા નંબરનો સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ છે ને, એમાં છે કે ગુણના મુખ્યપણાને લીધે ક્રોધ વગેરે વશ થયેલા પુરુષ પણ સ્ત્રી થાય છે. અને ત્યાં આગળ પછી સામે પેજ પર એવું કહ્યું કે પુરુષનો દેહ તો તત્વનો બનેલો છે અને સ્ત્રી ગુણોનો. તો અહીંયા આગળ ક્રોધ થાય તો એને એટલે નેક્સ્ટ જન્મમાં સ્ત્રી થાય કે સ્ત્રીની મનોવૃત્તિ આવે, એવું એને શું સંદર્ભ હોઈ શકે? આ એ સમજાતું નથી. જે છે ભોગતા અને ભોગ્યનો સંદર્ભ છે ને. પુરુષ ભલે ભોગતા છે, પણ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. અને આ જે ત્રિગુણો છે એ ત્રિગુણો જ્યારે પુરુષને સ્પર્શે છે તો એ પણ એ ગુણાધીન થઈ જાય છે. એટલે તે સ્થિતિમાં એ પણ ભોગ્ય બની જાય છે. એટલે એ જ મતલબ સમજો કે મને ક્રોધ આવ્યો, તો ઇન દેટ સેન્સ કે એ સેન્સમાં મારું ભોગ્યપણું આવે, એટલે મને કોઈ ભોગવે એવું, કે નેક્સ્ટ જન્મમાં સ્ત્રી જન્મ જ મળે એવું, એ ટાઈપનું કંઈ નથી ને અહીંયા? ના ના, એ બોડી સાથે કઈ લેવા દેવા નથી. અચ્છા, એટલે જે મનોવૃત્તિની વાતો જે ચાલે છે એની જ અહીંયા આગળ પણ એવો સંદર્ભ લઈ શકાય. જી બરાબર. હા હા. અને જે છેલ્લો પ્રશ્ન એવો હતો કે પુરુષનો સ્વભાવ તત્વથી બનેલો છે અને સ્ત્રી નવગુણવાળી. તો સ્ત્રી નવગુણવાળી તો સમજાયું, તો પુરુષને અલગ કેવી રીતે? કારણ કે દેહ તો 9 બધામાં જ હોય ને, તો તત્વોથી બનેલો એટલે શું એમાં લઈ શકાય છે? એ તો કાલે એનું સમાધાન આપણે કર્યું હતું કે તત્વ દ્રષ્ટિથી આ વિચાર કરવાનો છે. એ આકૃતિ જે છે તે સ્ત્રી આકૃતિ અને પુરુષ આકૃતિમાં એક આકસ્મિક સામ્ય જોવા મળે છે. એના સંદર્ભમાં એ સમાધાન કર્યું હતું કે તત્વતઃ તે છે. જી જી, સમજાયું.
પ્રણામ જીજી. કરો. જી હા જી દંડવત પ્રણામ. કાલે આપણે સંત 3 જોઈ રહ્યા છે. એમાં 4 પ્રકરણ પૈકીનું ચોથું પ્રકરણ આપણે જોઈ રહ્યા છે. એમાં 3 પ્રકરણ 1 થી 19 આવે છે, જેમાં બ્રહ્મકૃત સૃષ્ટિ એ બંધ સૃષ્ટિ છે, અને 20 થી 33 અધ્યાય જે છે એ ચોથા પ્રકરણના, એમાં મુક્ત સૃષ્ટિનું વર્ણન છે, અને એ બ્રહ્માર્થ સૃષ્ટિ છે, અને એટલે એ પરાર્થ સ્વ અર્થ સૃષ્ટિ છે. પહેલી પરાર્થ સૃષ્ટિ હતી. તો હવે એમાં આપણે અત્યારે 21મો અધ્યાય શરૂ થવાનો છે. તો કરદમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન, આ 21મો અધ્યાય છે. તો એનું અત્યારે આપણે કારિકા પેજ નંબર 229, અધ્યાય 21મો, કરદમ મુનિની તપસ્યા અને ભગવાનનું વરદાન. તો કારિકા 21 તુ સફલો ધર્મ માર્ગો નિરૂપ્યતે ભૂત સંસ્કાર કર્તૃત્વાદ ભૂત સર્ગહમ અયમ ઉચ્યતે. 21મા અધ્યાયમાં તો ધર્મ માર્ગનું ફળ સાથે નિરૂપણ કરવામાં આવે છે. મહાભૂતોનો સંસ્કાર કરનારો હોવાથી આ ભૂતસર્ગ કહેવાય છે. હવે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આ એટલે ધર્મ માર્ગ. એટલે આ અધ્યાયમાં ધર્મ માર્ગનું નિરૂપણ એ રીતે કહેવાય છે કારણ કે કરદમ ઋષિએ ધર્મ પુરુષાર્થ સિદ્ધ કર્યો છે, એનું નિરૂપણ આ અધ્યાયમાં છે. એટલે જ્યારે બ્રહ્માએ આગળ ગઈકાલે પણ કહ્યું હતું મેં કે ઋષિઓ સર્જ્યા ત્યારે કરદમને પ્રજાનું સર્જન કરવાનું કીધું હતું. એટલે કરદમે પિતાની આજ્ઞાનું પાલન પણ કર્યું છે, અને એ રીતે એમને ધર્મ માર્ગનું પાલન કર્યું છે, અને એ ધર્મ માર્ગના પાલન કરવાથી એમને જે ફળ મળેલું છે એનું નિરૂપણ અહીંયા આગળ કરવામાં આવેલું છે. આગળ કહે છે કે પરંતુ આ ભૂત સર્ગ કહેવાય છે, એમાં જે આ શબ્દ છે એના ઉપર આ ટિપ્પણી છે. બરાબર. એટલે 1 નંબર આ પર કરી દેવાનો છે. એટલે આ ભૂતસર્ગ કહેવાય છે. આ એટલે ધર્મ માર્ગ. એટલે ધર્મ માર્ગ ભૂતસર્ગ એટલે શું? તો કે મહાભૂતોનો સંસ્કાર. ભૂતસર્ગ એટલે મહાભૂતોનો સંસ્કાર અહીંયા થતો હોવાથી ભૂતસર્ગ એટલે ભૂતોની મુક્તિ અહીંયા કહેવાય છે. એટલે આગળ પણ આપણે મહાપ્રભુજીએ સ્કંદ 1ની સ્કંદ એટલે 3જા સ્કંદના પહેલા અધ્યાયના કારિકાઓમાં જ મહાભૂતો, તન્માત્રાઓ, પછી ઇન્દ્રિયો, તન્માત્રાઓ અને બુદ્ધિ, એવી રીતે 4 જે ક્રમવાઇઝ આપેલા હતા એ પ્રકારથી પણ મને અહીંયા એવું સમજાય છે કે અહીંયા આગળ કરદમનું ભૂત સર્ગ એટલે કે ભૂતોની મુક્તિ થઈ છે એમના ધર્મ પુરુષાર્થ દ્વારા. એટલે મહાભૂતોનો સંસ્કાર થયો છે એટલે ભૂતસર્ગ કહેવાય છે. આ એટલે ધર્મ માર્ગ. એટલે એ રીતે બરાબર બેસી ગયું. હા જે બરાબર છે. હવે કારિકા 2, ષડવિધમ રૂપમસ્યાપી તપદર્શન સંસ્તવાહ ત્રિવિધાઃ કારણે યુક્તા વાક્ય આગમ સમૃદ્ધય ફલેપી ત્રિવિધા પ્રોક્તા ઋષિ વાક્યમ સમૃદ્ધયે. આના પણ 6 પ્રકાર છે. તપ, દર્શન અને સ્તુતિ એ 3 પ્રકારોનો કારણમાં ઉપયોગ છે. એટલે આજે કહેવામાં આવ્યું ને ઉપર મહાભૂતોનો સંસ્કાર, એના કઈ રીતે? તો કે છે કે તપ, દર્શન અને સ્તુતિ એ 3 પ્રકારોનો કારણમાં ઉપયોગ છે. કારણમાં એટલે મહાભૂતોના સંસ્કારના કારણરૂપ ધર્મમાં તપ, દર્શન અને સ્તુતિનો ઉપયોગ છે. ફલની એટલે તપ એટલે એને અહીંયા અધ્યાયમાં એ રીતે એનું વર્ણન કરેલું છે કે તપમાં 10,000 વર્ષ સુધી તપ કર્યું છે કરદમ ઋષિએ,
અને દર્શનમાં એ શ્લોક 6 માં એનું વર્ણન આવે છે, અને દર્શનમાં શ્લોક 8 માં આવ્યું છે કે ભગવાનનો એમને સાક્ષાત્કાર થયો છે. અને સ્તુતિ માટે એમને 13 થી 21 સુધીના શ્લોકોમાં 9 શ્લોકોથી ભગવાનની કરદમ ઋષિએ સ્તુતિ કરેલી છે. એટલે મહાભૂતોના સંસ્કારના કારણરૂપ ધર્મમાં આ 3 પણ ઉપયોગી છે. પછી ફલની અંદર પણ વાક્ય, આગમન અને સમૃદ્ધિ એ 3 પ્રકારના કહેલા છે. ફલની અંદર પણ એમાં 3 નંબરની ફૂટનોટ છે કે ફલ એટલે મહાભૂતોના સંસ્કાર રૂપ ફલ. એટલે હવે જે મહાભૂતોનો સંસ્કાર થઈ ગયો તેથી શું ફળ પ્રાપ્ત થયું, તો એ આ અધ્યાયમાં વાક્ય, આગમન અને સમૃદ્ધિ એ 3 પ્રકારે એ ફળનું વર્ણન કરેલું છે. તો એ ફળના વર્ણનમાં વાક્ય એટલે ભગવાન 27 થી 32 સુધીના અધ્યાયમાં જે ભગવાનના વચનો છે એ ભગવાન કરદમ ઋષિને કહે છે કે હવે મનુ અને શત્રુપા આવશે, એની પોતાની પુત્રી દેવહૂતિ તને આપશે, તારી સેવા કરશે, તારા વીર્યનો 9 પ્રકારે પ્રસવ થશે, તું મને પ્રાપ્ત કરીશ અને તારા દ્વારા જ કપિલ મુનિ તરીકે હું એ તત્વ સંહિતા દેવહૂતિજીને કહીશ. આ બધા જે ભગવાનના વચનો છે એ વાક્ય તરીકે આ શ્લોક 27 થી 32 સુધીમાં આપેલા છે. પછી આગમન એટલે 25મા શ્લોકમાં એનું વર્ણન આવે છે કે મનુનું આગમન થશે. ત્યાર પછી સમૃદ્ધિ એટલે મને અહીંયા એવું સમજાય છે કે 26 અને 27મા શ્લોકમાં જે દેવહૂતિની પ્રાપ્તિ થાય છે કરદમ ઋષિને અને ભગવાન એમને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થાય છે એ એમની સમૃદ્ધિ છે. એટલે એ 3 પ્રકારના આ ફળનું વર્ણન અહીંયા આગળ આવે છે. ત્યારબાદ ઋષિનું વચન સમૃદ્ધિ જણાવનારું છે. તો ઋષિનું વચન એ સમૃદ્ધિ જણાવનારું છે એ મને શ્લોક 50 થી 56માં એનો વિષય જણાય છે કે કરદમ ઋષિ મનુની સમૃદ્ધિનું આ શ્લોકમાં વર્ણન કરે છે. અને મનુને કહે છે કે ભગવાન તમારામાં રહ્યા છે, તમે હરિની પાલન કરવાની શક્તિવાળા છો, તમે પૃથ્વીના મંડળને ધ્રુજાવતા સૂર્યની પેઠે સમાય, તમે સૂઈ રહો તો અધર્મ વધે, વગેરે વગેરે જે કોઈ એના વચનો છે એ કરદમ ઋષિના મનુ પ્રત્યેના, એ મનુની સમૃદ્ધિ, ઋષિનું વચન મનુની સમૃદ્ધિ દર્શાવનારું છે એવું મને અહીંયા સમજાઈ રહ્યું છે. જે હવે હું ભાગવતાર્થમાં આનો બધું બ્રેકઅપ આપેલો જ છે, આપણે કાલે જોયું. હા, કાલે જોયું તો જે કરદમે ભગવાનની સ્તુતિ કરી 13 થી 21 શ્લોક છે. એનાથી પ્રસન્ન થયા અને તેના તપથી પ્રસન્ન થયા ન હતા અને સ્તુતિથી પ્રસન્ન થયા નતા. સ્તુતિમાં જે સત્ય વૃત્તાંત કહ્યો એમાં તો પોતાના ઘરનું ક્ષેત્ર, પોતાની ખામી, તેથી ભગવાન પ્રસન્ન થયા વગેરે એ બધું ત્યાં કહેલ છે. આ કારિકા ત્યાં આગળ આપી છે 21 અધ્યાયમાં ધર્મ કરીને. એટલે પણ અહીંયા જે અલગ આપ્યું છે ને એટલે જે મેં ફરીથી રિપીટ કરી છે. હવે જે શ્લોક લઈ લઉં. એવી રીતે પેજ નંબર 229 ઉત્થાનિકા. એવી રીતે બ્રહ્માની સૃષ્ટિનું ગયા અધ્યાયમાં શ્રવણ કરીને મનુના વંશનો ખાસ ગુણ જાણવા માટે નીચેના શ્લોકથી આરંભી 5 શ્લોકોથી તે વંશ સંબંધી પ્રશ્ન કરે છે. એટલે અહીંયા આ અધ્યાયના 1 થી 5 શ્લોક જે છે એનામાં મનુના વંશ સંબંધી પ્રશ્ન કરે છે, એનું નિરૂપણ આવે છે. તો બ્રહ્માની સૃષ્ટિનું ગયા અધ્યાયમાં એટલે આપણે ગયા 20મા અધ્યાયમાં જોઈ ગયા કે ગુણોની સૃષ્ટિ 9 પ્રકારે છે, એ સૃષ્ટિનું વર્ણન આપણે જોયું. એ શ્રવણ કરીને હવે વિદુરજી એના મનુના વંશનો ગુણ જાણવા માટે 5 શ્લોકોથી વંશ સંબંધી પ્રશ્ન કરે છે. વિદુર ઉવાચ સ્વયંભુવસ્ય મનોવંશ પરમ સંમતઃ કથ્યતામ ભગવન યત્ર મૈથુનેન એધીરે પ્રજા. હા, હે ભગવાન, અને સ્વયંભુવ મનુનો ઘણી પ્રશંસા પામેલો વંશ જેમાં મૈથુનથી પ્રજાઓની વૃદ્ધિ થઈ તે કહો. મૈથુનથી ઉત્પન્ન થવું એ જ આનો ખાસ ગુણ છે. બ્રહ્માના વંશનું શ્રવણ કર્યું અને સ્વયંભૂ મનુના વંશનું શ્રવણ કરવું છે તેનું કારણ ઘણી પ્રશંસા પામેલો વિશેષણથી કહેલું છે. એટલે
એ અહીંયા જે સૃષ્ટિની વાત આવે છે એટલે સર્ગની જે વાત આવી છે અને મનુ શત્રુપાથી જે સર્ગ આગળ વધી રહ્યો છે તો એ કહી રહ્યા છે કે મૈથુનથી ઉત્પન્ન થવું એનો ખાસ ગુણ છે. અને બ્રહ્માના વંશનું વર્ણન કર્યું, શ્રવણ કર્યું, એ આગળ આપણે જોઈ ગયા કે એમને ઋષિઓને બધાનું બ્રહ્માએ જે પોતે સર્જન કર્યું એ શ્રવણ આપણે જોયું. અને સ્વયંભૂ મનુના વંશનું શ્રવણ કરવું છે. એટલે હવે મનુના વંશમાં કઈ રીતે આ બધા વિસ્તાર થાય છે એનું હવે શ્રવણ કરવું છે વિદુરજીને. તેનું કારણ એ છે કે ઘણી પ્રશંસા પામેલા, એટલે ઘણી પ્રશંસા પામેલા વિશેષણથી પરમમ ઘણો જ પ્રશંસા પામેલો છે. પરમ સંમત જે કીધું એ પરમમ ઘણો જ પ્રશંસા પામેલો છે અને સર્વની પ્રશંસા પામેલું હોય તેનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે અત્યારના પ્રાણીઓનો તેવી જ રીતે જન્મ થાય છે. એટલે આ જે મનુનો વંશ છે એ હકીકતમાં બહુ પ્રશંસા પામેલો છે. કેમ? કારણ કે અત્યારે જે છે હયાત એટલે વર્તમાન કાળમાં એ પ્રાણીઓનો એવી રીતે જ જન્મ થાય છે. એટલે મૈથુનથી ઉત્પત્તિ થાય છે, સૃષ્ટિનું વિસ્તાર થાય છે. તે અર્થ જેમાં મૈથુનથી પ્રજા ઉત્પન્ન થઈ શબ્દોથી કહેલું છે. મૈથુનેન એધીરે પ્રજા, હા એ શબ્દોથી કહેલું છે. મૈત્રેયને તેનું જ્ઞાન છે એમ જણાવવા હે ભગવાન તેવું તેનું સંબોધન કરેલું છે. મૈત્રેય આ બધી વસ્તુ જાણે છે એટલે ભગવાન સંબોધન કર્યું છે કે હે ભગવાન યત્ર મૈથુને એધીરે પ્રજા, એટલે ભગવાન સંબોધન એટલા માટે કરેલું છે. અહીંયા પહેલો શ્લોક સંપન્ન થયો. બીજું લઈ લો. બીજો શ્લોક 2, પેજ નંબર 230. એ રીતે સામાન્ય રીતે વંશ સંબંધી પ્રશ્ન કરી નીચેના શ્લોકથી મનુના 2 પુત્રો સંબંધી ખાસ પ્રશ્ન કરે છે. પ્રિયવત્ત ઉત્તાનપાદૌ શ્રુતૌ શ્યાયમ ભુવસ્ય વૈ યથા ધર્મમ જુગુપતુઃ સપ્તદ્વીપવતીમ મહીમ. સ્વયંભુવના પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદે નિશ્ચય ધર્મને અનુસરી 7 દ્વીપોવાળી પૃથ્વીનું પાલન કર્યું. હવે મનુના સંબંધિતો પ્રશ્ન કર્યો, પણ હવે એના વંશમાં એના જે 2 પુત્રો છે પ્રિયવ્રત ઉત્તાનપાદ એનું અહીંયા આગળ પ્રશ્ન કરે છે. સ્વયંભુના પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ 2 જે પુત્રો કયા તેઓએ નિશ્ચય ધર્મનું ઉલ્લંઘન ન થાય તેમ 7 દ્વીપોવાળી પૃથ્વીનું પાલન કર્યું. તેઓના માત્ર જન્મનું શ્રવણ કર્યું અને તર્કથી તેઓએ કરેલ પૃથ્વીના પાલનનો નિર્ણય કર્યો. પરંતુ તે 2નો વંશ કહો એવો ભાવ છે. એટલે એમના જન્મનું શ્રવણ તો કર્યું છે પણ પૃથ્વીનો પાલન માટેનો બી એમનો નિર્ણય સાંભળ્યો. પણ હવે એમનો કયો વંશ આગળ છે એ તમે મને કહો, એવું વિદુરજી મૈત્રેયજીને કહી રહ્યા છે. અહીંયા મારું નિરૂપણ સંપૂર્ણ થયું છે. કોટી કોટી દંડવત પ્રણામ. જીજે પ્રણામ. છે મારો ક્રમ છે. કરું રીતે? હા. આગળના શ્લોકમાં આપણે જોયું કે મનુના પુત્રોને સંબંધી પ્રશ્ન કર્યો. હવે આ 3જા અને 4થા શ્લોકથી તેમની કન્યાઓના વંશ સંબંધી પ્રશ્ન કરે છે. નીચેના શ્લોકથી આરંભી કન્યાઓના વંશ સંબંધી પ્રશ્ન કરે છે. તસ્ય વૈ દુહિતા બ્રહ્મન દેવહૂતિ ઇતિ વિશ્રુતા પત્ની પ્રજાપતિર ઉક્તા કર્દમસ્ય ત્વયા અનઘ તસ્યામ સ વૈ મહાયોગી યુક્તાયામ યોગ લક્ષણૈઃ સસર્જ કથિધા વીર્યમ તન્મે સુશ્રુષ્વે વદ. હે બ્રહ્મન, તેની પુત્રી દેવહૂતિ નામની ખરેખર પ્રસિદ્ધ છે. હે દોષ રહિત, આપે તેને પ્રજાપતિ કર્દમની પત્ની કહેલી છે. તે મહાયોગીએ યોગના લક્ષણો વાળી તેનામાં નિશ્ચય કેટલા પ્રકારે વીર્યનું આધાન કર્યું તે શ્રવણ કરવા ઈચ્છનાર મને કહો. સુબોધનીજી, વચેટ પુત્રી દેવહૂતિ સંબંધી આ 2 શ્લોકોથી અને બાકીની 2 સંબંધી 1 એટલે કે 5મા શ્લોકથી પ્રશ્ન કરે છે. એટલે દેવહૂતિ માટે અહીંયા આ 2 શ્લોક આવ્યા છે અને એમની બીજી જે 2 પુત્રીઓ છે આકુતિ અને પ્રસૂતિ એમનું 5મા શ્લોકમાં નિરૂપણ આવશે. વચેટ સદા ઉત્પત્તિનું સ્થાન હોવાથી તેની પ્રશંસા થયેલી છે. તો અહીંયા દેવહૂતિજી છે એ વચેટ પુત્રી છે. એટલે અને વચેટ સદા ઉત્પત્તિ એટલે મને એવું લાગે છે કે
ત્રણ જે ગુણો છે, સાત્વિક, રાજસ અને તામસ, તો એમાં રાજસતા માટે ઉત્પત્તિનું કહેલું હોય છે, એટલે ચંચલતા પણ એમાં હોય છે ને ઉત્પત્તિ માટે પણ રાજસ ગુણ ગ્રહણ કરે છે બ્રહ્માજી. તો એના માટે કદાચ આ કહ્યું એવું સમજાય છે કે વચેટ સદા ઉત્પત્તિનું સ્થાન હોવાથી તેની પ્રશંસા થયેલી છે. તેને મોક્ષ પ્રાપ્ત થતા સુધી જ સર્ગ છે. એટલે આ જે વાક્ય છે એ કદાચ દેવહૂતિજી માટે છે કે એ આજે 33 અધ્યાય પૂરા થશે ત્યારે દેવહૂતિજીને પણ મોક્ષ પ્રાપ્ત થઈ જશે અને ત્યાર પછી સર્ગ લીલા પૂરી થાય છે અને વિસર્ગ લીલા ચાલુ થાય છે. તો આ વાક્ય કદાચ એના માટે હોય એવું સમજાય છે. જે પણ આ બે વસ્તુ હજુ એકદમ ક્લિયર નથી. હે બ્રહ્મન એ સંબોધન વિકાર રહિતપણું દર્શાવે છે. એટલે જે વિદુરજીએ મૈત્રેયજીને જે હે બ્રહ્મન કહ્યું એના માટે કહી રહ્યા છે કે એ વિકાર રહિતપણું દર્શાવે છે સંબોધન. દેવાનામ એટલે દેવોનું છે હુતિ, આમંત્રણ જેને તે દેવહૂતિ, એટલે દેવહૂતિજીનું જે નામ છે એને અહીંયા વ્યુત્પત્તિ કરી રહ્યા છે કે એ દેવોનું આમંત્રણ જેમને છે તે દેવહૂતિ. સર્વ દેવો વાળી અથવા સર્વ દેવો જેમાં રહેલા છે તેવી હતી, એટલે દેવહૂતિજીમાં બધા દેવો રહેલા છે. અથવા આનંદ માટે અથવા ઉપભોગ માટે દેવોનું આમંત્રણ થતું, કારણ કે મોહ પામેલા દેવોને તેનું રૂપ બોલાવતું. એટલે દેવહૂતિજી ગુણ અને રૂપથી ઘણા સૌંદર્યવાળા હતા, એટલે એમને દેવો એમનાથી મોહ પામતા હતા. દેવહૂતિ સદા સારી રીતે જણાયેલી પ્રસિદ્ધ છે અને તેનો વિવાહ મારા જાણવામાં આવ્યો છે. એટલે વિદુરજી કહે છે કે દેવહૂતિજી ઘણા સારી રીતે પ્રસિદ્ધ હતા અને એમનો વિવાહ કરદમ ઋષિ સાથે થયો હતો, તો એ વિદુરજીને ધ્યાનમાં હતું. તે પ્રજાપતિ કરદમની પત્ની છે એમ આપે જણાવેલું છે. હે દોષ રહિત એ સંબોધનથી એમ કહેલું છે કે સ્ત્રીથી થતી વૃત્તિ મૈત્રેયના હૃદયમાં ઉત્પન્ન નહીં થાય. એટલે અહીંયા વિદુરજી જે પ્રશ્ન કરી રહ્યા છે એમાં એ દોષ રહિત એટલા માટે કહી રહ્યા છે કારણ કે આ જે વાત ચાલી રહી છે સ્ત્રી સંબંધી છે અને ગ્રહસ્થ સંબંધી છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે જેમ લોકમાં પાપીઓને જે લૌકિક ખળબળે એવો કામ થાય છે, એટલે બીજા બધાને એવો કામ થાય છે, પણ મૈત્રેયજી તો દોષ રહિત અને સંયમી છે. આ શ્લોક ત્રીજો અહીંયા સંપૂર્ણ થયો. હવે ચોથો. તેને જણાવીને તેના સંબંધી પ્રશ્ન કરે છે. એટલે કરદમ ઋષિનું કહીને અને એમના માટે પ્રશ્ન કરી રહ્યા છે કે તે કરદમ મહાયોગી હોવાથી અને બીજ વાવવું એ યોગમાં વિઘ્ન કરનારું હોવાથી તેવાએ પણ ઘણા સંતાનો ઉત્પન્ન કર્યા એ આશ્ચર્યકારક હોવાથી પ્રશ્ન કરે છે. એટલે કરદમ ઋષિ મહાયોગી છે, તો એવા મહાયોગી હોય તો એ વૈરાગી પણ હોય, તો એ અહીંયા એમને આશ્ચર્ય થાય છે કે એવા કરદમ ઋષિએ દેવહૂતિમાં જે વીર્યનું આધાન કરી અને સંતાનો ઉત્પન્ન કર્યા, તો એ વિદુરજી કહે છે કે એ મહાન આશ્ચર્યકારક છે અને માટે એ પ્રશ્ન કરી રહ્યા છે. તે દેવહૂતિ પણ યોગના લક્ષણો વાળી હતી. 32 લક્ષણ વાળામાં યોગ રહે છે, તેથી કરદમને તો યોગ પ્રાપ્ત થયો. એટલે કરદમ ઋષિ જે હતા એ 32 લક્ષણા હતા, એટલે એમને યોગ સિદ્ધ થઈ ગયો હતો અને દેવહૂતિજી પણ યોગના લક્ષણો વાળા હતા. તે દેવહૂતિમાં પણ યોગના ચિહ્નો છે. યોગ તો તેને ભવિષ્યમાં પ્રાપ્ત થશે. દેવહૂતિમાં પણ યોગના જે ચિહ્નો હોય, જે લક્ષણો હોય છે એ એમનામાં પણ છે, પણ હજુ એમને યોગ સિદ્ધ નથી થયો, જે એમને આગળ ભવિષ્યમાં સિદ્ધ થશે. તેથી બંને સૃષ્ટિના વિરોધી હોવાથી પ્રશ્ન થાય છે. એટલે આવા જે યોગ વાળા જે બંને દેવહૂતિ અને કરદમજી છે અને એ પછી આ સૃષ્ટિના કાર્યમાં એ જે કન્યાઓ અને પુત્રને ઉત્પન્ન કરે છે, તો એ કહે છે કે એ સૃષ્ટિ અથવા તો એ સંતાન ઉત્પન્ન કરવાનું તો એ વિરોધી કાર્ય છે, એમનું જે વૈરાગ્ય જેવું મન હોય અને એના કારણે યોગના લીધે. તો એટલે વિદુરજી પ્રશ્ન કરી રહ્યા છે કે બંને સૃષ્ટિના વિરોધી હોવાથી પ્રશ્ન થાય છે, કારણ કે કરદમ મહાયોગી હોવાથી સૃષ્ટિ ઉત્પન્ન કરે તો પણ કાંઈ પણ દોષ નથી. એટલે કરદમજી તો એટલા બધા સિદ્ધ થયેલા છે કે કદાચ એ સૃષ્ટિ બી ઉત્પન્ન કરે તો પણ એ નિર્લિપ્ત અથવા તો સાક્ષી ભાવથી જ એ ઉત્પન્ન કરે, એટલે એમનામાં તો કાંઈ દોષ નથી. વય એટલે નિશ્ચય.
તેનામાં કેટલા પ્રકારે વીર્યનું આદાન કર્યું, એટલે કે આ ઋષિએ કેટલા પ્રકારે વીર્યનું આદાન કર્યું એ પૂછી રહ્યા છે. એ સંતાનોની સંખ્યા સંબંધી અને ઉત્તમ પ્રકાર સંબંધી પ્રશ્ન છે. ઉત્તર આપવાનું કારણ સુશ્રુષવે શ્રાવણ કરવા ઈચ્છનાર વિશેષણથી કહેલું છે. એટલે એમને આ ઉત્તમ પ્રકાર જે પૂછ્યો છે એ મને બહુ ખ્યાલ નથી આવતો કે ઉત્તમ પ્રકારે સંખ્યા સંબંધી અને ઉત્તમ પ્રકાર સંબંધી, એટલે એમને જે સંતાનો 5 થયા તો એ એમની જે ઉત્તમતા છે એનું વર્ણન પણ એ પૂછી રહ્યા છે. એવું સમજાય છે કે એમનો જે ઉત્તમ પ્રકાર છે, જેમ કે પ્રિયવ્રત ને ઉતાનપાદય મનુ થયા અને આજે એમની 3 દીકરીઓ છે એ પણ અલગ અલગ ઋષિઓની સાથે એમનો કર્યો છે વિવાહ. તો એવી રીતે એમનો જે ઉત્તમ પ્રકાર છે એના સંબંધી એ પ્રશ્ન કરી રહ્યા છે. અને ઉત્તર મૈત્રીજી શા માટે આપે તો કહી રહ્યા છે કે એમને શ્રવણ કરવાની ઈચ્છા છે. કહો શબ્દથી પ્રાર્થના કરેલી છે, એટલે વદ એ જે કહ્યું છે તો એમને કે વદ એટલે આમ આજ્ઞા નથી કરી પરંતુ પ્રાર્થના કરી છે કે આ મને કહો. જે આ 3જો અને 4થો શ્લોક સંપૂર્ણ થયો. કરું 5મો શ્લોક. હા, પ્રણામ. જે બેલાબેન, તમારો પણ આ પેલો પ્રશ્ન હતો, વચ્ચે સદા ઉત્પત્તિનું સ્થાન હોવાથી ને મોક્ષ પ્રાપ્ત થતા સુધી સર્ગ છે. જે એ પહેલા એમનું લઈ લો ને પછી મારો પ્રશ્ન. હા, અને એની પાછળ જે પેલું પણ છે, તેને મોક્ષ પ્રાપ્ત થતા સુધી જ સર્ગ છે, એ બંને માટે. આનંદ આ 2 ભાઈઓ અને વચ્ચે દેવહૂતિ એમ છે ને? મને એવો ખ્યાલ છે કે 3 બહેનોમાં એ વચ્ચે છે, વચ્ચે એક પુત્રી એવું લખ્યું છે. એટલે ભાઈઓ મને ખ્યાલ નથી, કદાચ 2 ભાઈઓ મોટા છે, આકૃતિ અને પ્રસૂતિ. એ હજુ આ 5મા શ્લોકમાં આવશે. અચ્છા. મધ્યમાયાः દ્વયેન શિષ્ટયોः એકેન. હા, બરોબર. વચલીના 2 શ્લોકથી અને બાકીની જે 2 છે એમના સંબંધમાં 1 શ્લોક છે. તો મધ્યમાં સર્વત્ર મૂલભૂતાः ઇતિ તસ્યાः પ્રશંસા. આ દેવહૂતિ છે એ બધાના મૂળભૂત છે, એટલે અહીંયા સમજો કે પ્રકૃતિ રૂપા છે. એટલે અહીંયા એની પ્રશંસા કરી છે. અને તન્મોક્ષાવધિરેવ સર્ગ. આ જે સર્ગનું પ્રકરણ છે એ પણ એમની મુક્તિ થાય ત્યાં પર્યંત છે. જી થયું. હા, પ્રણામ. અને જે આ દેવહૂતિની જે વ્યુત્પત્તિ આપી છે કે દેવોને આમંત્રણ કરવું, એટલે સર્વદેવો પછી સમજાવ્યું મહાપ્રભુજી કે સર્વદેવો વાળી અથવા સર્વદેવો જેમાં રહેલા છે તેવી. અને દેવો એમાં રહેલા છે તો દેવોને મોહ પમાડે છે એવું રૂપ એવું એ કઈ રીતે સમજાય છે? એ નથી સમજાતું જજે મને. પ્રણામ. જય. એટલે એ અથવાથી 2 આપેલા છે, ઓપ્શન આપ્યું છે કે પહેલા સર્વદેવો વાળી અથવા સર્વદેવો જેમાં રહેલા છે તેવી હતી, પછી અથવા આનંદ માટે અથવા ઉપભોગ માટે દેવોનું આમંત્રણ થતું, કારણ કે મોહ પામેલા દેવોને તેનું રૂપ બોલાવતું. એટલે આ ઓપ્શન્સમાં બધું કહેલું છે મહાપ્રભુજી. એ સર્વદેવો એમાં રહેલા છે અને એ દેવો મોહ પામે છે એવી રીતે નથી જોડ્યું. નીલમભાઈ. હા, એટલે સર્વ દેવો વાળીને દેવો એમાં રહેલા છે, એટલે એનાથી સમજવાનું શું એ જ મને એ નથી ખ્યાલ આવતો
કે દેવો એનામાં રહેલા છે ને દેવો વાળી છે ને આનંદ માટે અથવા ઉપભોગ માટે દેવોનું આમંત્રણ થતું. એટલે એ ઓપ્શનથી ઓરથી પણ શું કહેવા માંગે છે એટલે એ નથી ખ્યાલ આવતો. એને વ્યુત્પત્તિમાં છે ને કે દેવોનું આમંત્રણ જેને છે તે, એટલે દેવોનું આમંત્રણ એટલે એક રીતે એવું સમજાય કે એનાથી દેવો મોહ પામે છે. એક જ મિનિંગ મને ખ્યાલ આવે છે, પણ આ એનાથી શું કહેવા માંગે તે નથી સમજાતું. જય પ્રણામ. જય મને દેવકીજી માટે પણ આવું જ કહેલું છે. એટલે મને એવું સમજાય છે સર્વ દેવો વાળી એટલે દેવોમાં જે સાત્વિક ગુણો બધા દેવોમાં રહેલા છે એવા જ સાત્વિક ગુણ વાળી એ આ દેવહૂતિજી પણ છે. અને દેવો અને એ બધી રીતે સુંદર પણ છે અને માટે દેવો એનાથી મોહ પામે છે. અને પછી એવું પણ કહ્યું ને કે દેવહૂતિ સદા સારી રીતે જણાયેલી પ્રસિદ્ધ છે. એટલે ભલે દેવો એમનાથી મોહ પામેલા છે પણ એ સારી રીતે જણાયેલી અને પ્રસિદ્ધ છે એવી રીતે પણ કહ્યું છે. પણ આજે તમે સર્વ દેવો રહેલા છે એમાં તો જે છે મને આવું સમજાય છે, પણ એક્ઝેક્ટલી એ શું કહેવાય મને નહીં ખબર. આ કોઈને કરવું હોય વિચાર આસન. વ્યુત્પત્તિથી જે સંભાવિત અર્થો છે આગળ પણ હજી આ વિષય ઉત્તરમાં પણ આવશે થોડું ઘણું સમાધાન. જેમના શ્લોકો છે એમને ખ્યાલ હશે આ વિષય. અહીંયા તો જે વિષય કહેલો છે એમાં મુખ્ય રૂપથી આ જ વાત આવી રહી છે કે દેવાનામ ઉક્તિ યસ્યા ઇતિ અને સર્વદેવમયી સર્વદેવાધિષ્ઠાતા વા, આ બે વ્યુત્પત્તિ દેવહૂતિ શબ્દની આચાર્ય બતાવે છે. દેવાનામ હૂતિ એટલે દેવોને બોલાવવું, એમનું આવાહન કરવું, આમંત્રણ કરવું, આ એક અર્થ છે. અને બીજો જે અર્થ છે સર્વદેવમયી સર્વદેવાધિષ્ઠાતા એટલે જે સકલ દેવ રૂપ છે તેવી, અથવા જેમાં બધા દેવો રહે છે. એના પછી જે આ તો વ્યુત્પત્તિથી થયો અર્થ તે, એના પછી જે આમંત્રણનો અર્થ છે દેવાનામ હૂતિ, એને સ્પષ્ટ કર્યું છે કે દેવોને આમંત્રણ શા માટે? તો ઉપભોગ માટે. એટલે એમનું રૂપ સૌંદર્ય એવું હતું કે દેવો પણ જેનાથી મોહિત થઈ ગયા છે. તો એમના સુંદરતાની પ્રશંસાના રૂપમાં એ કહેવાય છે. જે થયું એટલે પણ પછી પણ દેવહૂતિ સદા સારી રીતે જણાયેલી છે. એટલે આવી રીતે એના રૂપ સૌંદર્ય માટે જ સારી રીતે જણાયેલી છે એ જ સમજવાનું. હા હા પ્રસિદ્ધ છે. હા 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 જે થયું. હા પ્રણામ. જય જય. કરું આગળ પાછું. આમાં અહીંયા જે 32 ગુણો કયા છે યોગ સંબંધી, એટલે એના અંદર યોગ રહે છે. શરીર સંબંધી ગુણો સમજવા કેવા સમજ?
એમ છે કે વિષય આવશે જી બરોબર. કોઈને વિષય અત્યારે ઉપસ્થિત હોય તો જણાવો, તો આવશે ત્યારે ધ્યાનમાં લેજો. જે મેં ચેટ જીપીટીમાં પ્રશ્ન પૂછ્યો તો 32 લક્ષણ વાળા, એમાં ફિઝિકલ ગુણો જ વધારે ગણાવેલા છે. વાંચું 32 ગુણો એમાં જે કયા છે તે. આ પ્રશ્ન થયો છે તો વાંચી દો. ક્યાં છે? જે ચેટ જીપીટી માંથી મેં જોયું છે, હું વાંચું. ના એમ નહીં, તો અહીંયા આનું વર્ણન આવવું અહીંયા જે જોઈએ. હા 32 લક્ષણ વાળામાં યોગ રહે છે, એ જે 231 પેજ ઉપર 3rd લાઈન છે. નહીં એ તો 32 છે, લક્ષણ એ તો તને ખ્યાલ. હા, એટલે આ આગળ અધ્યાયમાં કોઈ જગ્યાએ એનું નિરૂપણ આવે છે ખરું ને? લગભગ નથી આવતું, જે કશે પણ નથી આવતું. નથી આવતું જે હા નથી આવતું. આમ તો શું છે કે 32 લક્ષણો, આ તો એક મુહાવરો પણ પ્રસિદ્ધ છે. એ જે 32 લક્ષણ છે એ અહીંયા યોગ માટે પણ એના એ જ હોય તો બધામાં જ એ લાગુ પડશે. જોઈશું, ચાલો હમણાં તો કરવા પડે. હા જી જી. નીચેના શ્લોકથી મુખ્યત્વેનો તો જે 8 પ્રકારથી જે સિદ્ધિ બતાવી છે, 8 એટલે યમ નિયમાથી, મુખ્યત્વેનો તો એ જ માનવાના આવશે. અને પછી એના અંદરના કોઈ પ્રભેદ રૂપે કોઈ ગણી લેવા જોઈએ, એવું જ કોઈ સમજવું જોઈએ. એ તો યોગના અંગો છે. હા તો એ જે અંગ અથવા તો યોગની સાધનાના એના પક્ષો છે ક્રમિક. અહીંયા જે કહ્યું છે કે યોગમાં યોગની સ્થિરતા 32 લક્ષણામાં છે. તો આસનથી કરીને અને સમાધિ સુધીના જેટલા પણ યોગ છે એના માટે યોગ્યતા રાખનારા વ્યક્તિમાં સ્થિર થાય છે. તો એ 32માં પાછા આ 8 આવે છે કે નહીં એ વિચારણીય છે, ન પણ હોય. જરૂર આગળ જશે. નીચેના શ્લોકથી બાકીની 2 કન્યાઓના પણ વંશ સંબંધી પ્રશ્ન કરે છે. રુચિલ્યો ભગવાન બ્રહ્મન દક્ષો વા બ્રહ્મણ સુત યથા સસર્જ ભૂતાની લબ્ધવા ભાર્યા ચ માનવેન. અને હે બ્રહ્મન, જે બ્રહ્માનો પુત્ર ભગવાન રુચિ તથા દક્ષ, તેમણે મનુની પુત્રીને પત્ની તરીકે પ્રાપ્ત કરીને જે પ્રકારે સંતાનો ઉત્પન્ન કર્યા તે કહો. રુચિ ભગવાનથી ભરપૂર રુચિ જ્ઞાનથી ભરપૂર હોવાથી પહેલાના કલ્પોમાં જીવતો રહેલો. એટલે આ નવો કલ્પ જે ચાલુ થયો એના પહેલા પણ રુચિ ઉર્ધ્વલોકમાં રહ્યા હતા, એટલે એ આગળના લોકમાં પણ એ હતા. મૈત્રેય સંપૂર્ણ રીતે સર્વ વૃત્તાંત જાણે છે એમ દર્શાવવા હે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. એટલે દક્ષિણી સ્વયંભૂ મનુની પુત્રીઓનો સર્વ વૃત્તાંત અને આ ઋષિ છે એમના વિશે પણ આ મૈત્રેય જે બધું જાણે છે એના માટે અહીં કહી રહ્યા હે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. દક્ષ ત્રીજી પુત્રીનો પતિ હતો, એટલે પ્રસૂતિ જે એમની ત્રીજી પુત્રી હતી સ્વયંભૂ મનુની, એમના એ પતિ હતા. સંતાનો શબ્દથી કન્યાઓમાં જુદા જુદા પ્રકારની ઉત્પત્તિ થયાનું સૂચવેલ છે. માનવીમ એટલે મનુની પુત્રીને પ્રાપ્ત કરીને જે પ્રકારે સંતાનો ઉત્પન્ન કર્યા તે કહો. એટલે આ અહીંયા વિદુરજીનો પ્રશ્ન જ છે. એટલે એ હવે આ બીજી જે પુત્રીઓ છે એના વિશે પૂછી રહ્યા છે. પણ અહીંયા જે મને આ નથી સમજાતું કે સંતાનો શબ્દથી કન્યાઓમાં જુદા જુદા પ્રકારની ઉત્પત્તિ થયાનું સૂચવેલ છે. જુદા જુદા પ્રકારની એને કેવી રીતે સમજવાનું? એટલે મેં આ જે જોયું ને તો આમને તો 9 પુત્રીઓ થઈ
અને એક પુત્ર છે દેવહૂતિજીને. પછી આકુતિ છે એમને રુચિ ઋષિથી યજ્ઞનારાયણ વિષ્ણુ અને દક્ષિણા બે એ જોડકા થયેલા. અને દક્ષિણે છે એમને 16 કન્યાઓ થયેલી. તો આમાં પછી આ જુદા જુદા પ્રકારની જે કહ્યું છે ને એ નથી સમજાતું. એટલે એક તો આ જે દેવહૂતિનો તો પ્રકરણ પૂરું થઈ ગયું, બાકીના 2 કન્યાના વંશ સંબંધી આ પ્રશ્ન છે ને. તો રુચિ પ્રજાપતિ અને દક્ષ પ્રજાપતિ આમના પણ વિવાહ મનુની પુત્રીઓ સાથે થયા. હવે દક્ષના મોટે ભાગે વધારે વિવાહ થયા હતા રુચિની તુલનામાં. તો એમનાથી જે પ્રજાઓ ઉત્પન્ન થઈ જે પ્રકારની, એ સંબંધમાં આ જિજ્ઞાસા છે. એટલે પુત્ર કે પુત્રીઓ જે કાંઈ પણ એ રીતે જુદા પ્રકારની એવી રીતે લેવાશે સંખ્યાથી. અને તાત્પર્ય એવું લાગે છે કે દક્ષની જેટલી પણ પત્નીઓ થઈ એ બધાથી જે પ્રજા ઉત્પન્ન થઈ. એટલે અહીંયા કહ્યું ને માનવીમ પદનો પ્રયોગ એટલે કર્યો. માનવી એટલે મનુપુત્રી. મનુની પુત્રીઓ પત્ની તરીકે પ્રાપ્ત કરી અને એનાથી જેટલી પ્રકારની એ કન્યાઓમાં વિવિધ પ્રજાને ઉત્પન્ન કરી. ઠીક છે, આગળ લઉં છે. સર્ગમાં કર્દમનો જ ઉપયોગ હોવાથી 4 અધ્યાયોથી દેવહૂતિથી થયેલી સૃષ્ટિ કહે છે. એટલે આ જે સ્કંદ છે એમાં કર્દમ અને દેવહૂતિની જ વાત આવે છે. આગળના વિસર્ગમાં આગળ આ બે બાકી બધા જે સ્વયંભૂ મનુના જે સંતાનો છે એની વાત આવે છે. એટલે અહીં કહી રહ્યા છે કે સર્ગમાં કર્દમનો જ ઉપયોગ હોવાથી હવે જે 4 અધ્યાયો આવી રહ્યા છે એમાંથી દેવહૂતિથી થયેલી સૃષ્ટિ કહે છે. એમાં પહેલા અધ્યાયમાં સાધનમ ચ વિવાહશ્ચ સૃષ્ટિ દ્વેધા વિભેદતઃ. એમાં પહેલા અધ્યાયમાં સાધન અને બીજા અધ્યાયમાં વિવાહ અને ત્રીજા અને ચોથા અધ્યાયમાં જુદી જુદી 2 પ્રકારની સૃષ્ટિ કહેલ છે. એમાં ફૂટનોટ છે પહેલી કે આ અર્ધકારિકાથી 4 અધ્યાયોનો અર્થ કહેલો છે. 2 પ્રકારની સૃષ્ટિમાં ત્રીજા અધ્યાયમાં કન્યાઓની સૃષ્ટિ અને ચોથામાં પુત્રની સૃષ્ટિ કહેલી છે. હવે ચોથી કારિકા વિસર્ગે સર્વ વસ્તુનામ ધર્માદાવ ઉપયોગીનામ નિરૂપણમ હિ સર્ગે તુ સર્વમ સર્ગાર્થમ એવ હિ. કારણ કે વિસર્ગમાં ઉપયોગી સર્વ વસ્તુઓનું ધર્મ વગેરે માટે નિરૂપણ કરવામાં આવે છે. સર્ગમાં તો બધું સર્ગ માટે જ નિરૂપણ કરવામાં આવે છે. એમાં બીજી અને ત્રીજી ફૂટનોટ છે. એટલે બીજી અહીંયા એવું કહી રહ્યા છે કે ધર્માદવ એટલે ધર્મ વગેરે માટે. વચ્ચે મૈત્રેયના વાક્યોનો વિચાર કરતા આ સર્વ વિસર્ગ માટે કહેલું હોય એમ જણાય છે. કારણ કે વિદુરનો પ્રશ્ન વિસર્ગ સંબંધી હોવાથી તે જ પેટા પ્રકરણ થાય છે. તેમાં ધર્મ વગેરે માટે સર્વનું નિરૂપણ કરેલું જણાય છે. અને ત્રીજી ફૂટનોટ છે કે અહીં સર્ગમાં બધા પદાર્થોનું નિરૂપણ કરેલું હોવાથી બધું સર્ગ માટે જ નિરૂપણ કરેલું છે. કારણ કે આ પ્રકરણ સર્ગનું છે. આમાં જે મને આજે બીજી ફૂટનોટમાં જે કહ્યું છે ને કે વચ્ચે મૈત્રેયના વાક્યોનો વિચાર કરતા આ સર્વ વિસર્ગ માટે કહેલું હોય એમ જણાય છે. તો મને આ કયા વાક્યોનો વિચાર કરીને અને આ કહેલું છે એ મને બહુ ખ્યાલ નથી આવી રહ્યો. જોઈશું આગળ. સાધન વિવાહ વિજય દંડવત પ્રણામ. જે હમણાં
દક્ષની ત્રીજી પુત્રીનો પતિ હતો ને સંતાનો શબ્દથી કન્યાઓમાં જુદા જુદા પ્રકારની ઉત્પત્તિ. તો દક્ષની 60 પુત્રીઓ હતી. એમાં 10 પુત્રી ધર્મને આપી હતી, 13 પુત્રી કશ્યપ મુનિને આપી હતી અને 27 ચંદ્રને આપી હતી. તો એ જુદા જુદા પ્રકારની ઉત્પત્તિ થયાનું સૂચવેલ છે. એ લઈ શકાય છે? હા, એવું જ મતલબ. હા, તો બસ આ રીતે, બસ એ જ કેવું હતું. દંડવત પ્રણામ. શ્લોક કરી લો, આગળ જશે. કારિકાની સાથે છે. હા, મૈત્રેય ઉવાચ પ્રજાः સૃજેતિ ભગવાન કર્દમો ભ્રમણોદિતઃ સરસ્વત્યામ તપઃ તેપે સહસ્ત્રાણી સમાદશ. પ્રજા ઉત્પન્ન કર એમ બ્રહ્માએ કહેલા ભગવાન કર્દમે 10,000 વર્ષ સુધી સરસ્વતીના તીરે તપ કર્યું. સુબોધનીજી, બ્રહ્મા ભગવત રૂપ હતા, કર્દમ પણ ભગવત રૂપ હતો. તેથી પોતે કરવાનું કરવા માટે બ્રહ્માએ કર્દમને જ પ્રેરણા કરી, કારણ કે તે પોતાની સમાન હતો. એટલે બ્રહ્માજીને સૃષ્ટિ કરવાની હતી, તો હવે એમને, કારણ કે કર્દમજી પણ એમના જેવા જ હતા, ભગવત રૂપ પણ હતા અને એમની સમાન હતા, એટલે બ્રહ્માજીએ કર્દમને પ્રેરણા કરી. બ્રહ્મા જેના દેવ છે તે સરસ્વતી સૃષ્ટિ રચવા માટે ઉપયોગી છે. તેના તીરે કર્દમે 10,000 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. એટલે બ્રહ્મા સરસ્વતીના ઈશ છે, એટલે કે એમના દેવ છે, અને એ સરસ્વતી સૃષ્ટિ રચવા માટે ઉપયોગી છે. આ સરસ્વતીજી સૃષ્ટિ રચવા માટે કેવી રીતે ઉપયોગી છે ને, એ મને ન ખબર પડી. એટલે બ્રહ્માજીએ જયારે બધા માનસ પુત્રો ઉત્પન્ન કરેલા ત્યારે આ એક જ સ્ત્રી હતી એટલું મને ખ્યાલ છે, પણ અહીંયા સૃષ્ટિ રચવા માટે કેવી રીતે ઉપયોગી છે એ મને ખ્યાલ નથી. તેના તીરે કર્દમે 10,000 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. આટલા સમયમાં 4 યુગો થઈ ગયા. સ્વતંત્ર બ્રહ્માની સૃષ્ટિ માટે પણ માત્ર 1,000 વર્ષ તપ કરવામાં આવેલું. એટલે કર્દમજીએ તો 10,000 દિવ્ય વર્ષ સુધી, એટલે દેવતાઓના જે વર્ષ છે એટલો 10,000 વર્ષો સુધી એમણે તપ કર્યું. અને એ સમયમાં 4 યુગો પૂરા થઈ ગયા. એટલે દ્વાપર ને બધાના જે યુગોની ગણતરી કરીએ તો સતયુગના 4,000 ને ત્રેતાના 3,000, એવી રીતે 10,000 વર્ષ પૂરા થયા અને એમાં 4 યુગો સમાપ્ત થઈ ગયા. અને પછી અહીં કહી રહ્યા છે કે સ્વતંત્ર બ્રહ્માની સૃષ્ટિ, એટલે જયારે બ્રહ્માજીને સૃષ્ટિ કરવાની હતી ત્યારે એમણે જે દિવ્ય તપ કર્યું હતું, તો એ પણ એમને 1,000 વર્ષ જ તપ કર્યું હતું. એટલે આ તો તેથી પણ અધિક હોવાથી તેનું કારણ કહેશે. પણ આ જે કર્દમજીએ જે તપ કર્યું 10,000 વર્ષ સુધી, તો એ શા માટે આટલું વધારે કર્યું, તો એનું કારણ અહીંયા 8મા શ્લોકમાં જણાવે છે. એ આગળ આવશે. આમાં મને એક તો સેકન્ડ ફૂટનોટ નથી સમજાતી, અને એક આ સરસ્વતી સૃષ્ટિ રચવા માટે ઉપયોગી છે. આ બે વસ્તુ નથી ખ્યાલ આવતું છે. આ જે કારિકા છે એ તો 2 પ્રકરણના સંદર્ભમાં છે. એટલે અર્ધ કારિકા છે સાધનંચ વિવાહશ્ચ સૃષ્ટિ દ્વિધા વિભેદતઃ. એ અર્ધ કારિકા અહીંયા 4 અધ્યાય આવવાના છે એનો અર્થ કર્યો છે. અને વિસર્ગે સર્વ વસ્તુના ધર્માદા ઉપયોગી નામ. અહીંયા આ બધી વાતો શા માટે કહેવામાં આવી રહી છે એનું કારણ જે ચતુર્થ સ્કંદ છે એના માટે આની ઉપયોગિતા છે એટલે કહેવામાં આવી રહી છે. એ રીતે એની સંગતિ બતાવી રહી છે. એટલે કોઈને એમ પ્રશ્ન થાય કે ભાઈ આ સર્ગના પ્રકરણમાં વિસર્ગની વાત કેમ આવી રહી છે, તો એટલા માટે આ ખાલી ખુલાસો. અને જે આ જે છે ને સરસ્વતી સૃષ્ટિ રચવા માટે ઉપયોગી છે, એ સરસ્વતીજીનું કેવી રીતે જે પણ પ્રકટ થયું છે બ્રહ્માથી એ બધું સૃષ્ટિના માટે જ ઉપયોગ પ્રકટ થયેલું છે. એટલે આ સર્ગના પ્રકરણમાં પણ આખું જે દેવહૂતિજીનું અને કર્દમ કપિલદેવજી આ બધાનું સરસ્વતીના તટ ઉપર જ બધું થશે.
જે પ્રણામ. પણ બીજી ફૂટનોટમાં પેલા ધર્માદવ એટલે ધર્મ વગેરે માટે, એનાથી શું કહેવા માંગે છે? પ્રણામ જીજી. એટલે આ જે અધ્યાય છે ને 21મો, એમાં એ ધર્મ અર્થ કામ અને ચાર પુરુષાર્થ એમાં ધર્માદવ એટલે ધર્મ વગેરે માટે, એટલે ફૂટનોટ ક્યાં આવી છે? ધર્મ વગેરે માટે, એટલે એના માટે ધર્મ. એટલે 21 થી 24 સુધીના 4 અધ્યાયો 4 પુરુષાર્થ બતાવ્યા છે, એ કે છે એવું જ ને? હલો, એ છે ને આગળના, કારણ કે વિસર્ગમાં ઉપયોગી સર્વ વસ્તુઓનું ધર્મ વગેરે માટે, એટલે એ ત્યાંના માટે છે કે એટલે બીજા બધા જે પુરાણો હોય છે ને એમાં સર્ગ અને વિસર્ગ નોર્મલી ભેગા હોય છે, જ્યારે આ ભાગવત પુરાણમાં સર્ગ અને વિસર્ગ અલગ છે. તો અહીંયા મહાપ્રભુજી ક્લિયર કરી રહ્યા છે કે આ વિસર્ગમાં ઉપયોગી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ, તો એનું નિરૂપણ એ ત્યાં વિસર્ગમાં કરવામાં આવશે. પણ અહીંયા અત્યારે જે સર્ગનું ચાલી રહ્યું છે ને, તો એમાં કરદમ ને દેવહૂતિનું જે ઉપયોગ છે, તો એના માટે જ આ કરદમજીનો પોતાનો ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થ બતાવ્યા છે કે જેનાથી એમની મુક્તિ થઈ છે. જે આ બરાબર છે? હા, ઠીક છે. જી જી જી, પ્રણામ જી. હા, થઈ ગયું પેલા. હા, પ્રણામ. પૂછ્યું છે? એક મિનિટ સોરી. દંડોત પ્રણામ જે 5મા શ્લોકમાં કહ્યું કે રુચિ જ્ઞાનથી ભરપૂર હોવાથી પહેલાના કલ્પમાં પણ જીવતો રહેલો, એવું કેમ બને છે? ન સમજાણું. પ્રણામ જે એટલે ઋષિ હતા અને એ જ્ઞાનથી ભરપૂર, એટલે એ જ્ઞાની હતા. જે જ્ઞાનીઓની મુક્તિ એટલે સત્યલોકમાં કે તપલોકમાં એમનું સ્થાન હોય છે. તો એ કારણથી એ જ્યારે આ પ્રલય થયો 3 લોકોનો, બ્રહ્માજીનું રાત્રિ થઈ ત્યારે એ ઉર્ધ્વ લોકમાં જતા રહ્યા હતા, એટલે એ કલ્પમાં એ રહેલા, એવું સમજાય છે? બરાબર છે? હા, એવું ઘણા ઋષિઓનું થાય છે. હા, પ્રણામ. જે અહીંયા વાત નીકળી ને 20મા શ્લોક, અરે યોગના લક્ષણો, તો એ 25મા અધ્યાયમાં ડિટેલમાં આપેલા છે કે ભક્તિ કરવાની હોય તો સંગ કોઈનો કરવો જોઈએ. તો લગભગ મને આજ, કારણ કે યુનિવર્સિટીમાં ભણ્યા હતા, તો 20 લક્ષણો છે. અને તે વખતે એમાં એવો સંદર્ભ એવો હતો કે 20 છે એ ગીતાજીના 12મા અધ્યાયના 32 લક્ષણો છે ને એની સાથે કમ્પેર કરવાના હતા. રાઈટ નાઉ આઈ એમ નોટ પ્રસ્તુત નથી મારે સબ્જેક્ટ, પણ ધીસ ઇઝ એવું લાગે છે મને કે આ એના સંદર્ભની વાત અહીંયા છે. અને બીજું વિસર્ગની જે વાત હતી છે, તો એ વિસર્ગના 4 પ્રકરણ છે, ધર્મ અર્થ કામ મોક્ષ. એને માટેનો કોઈ આ સબ્જેક્ટ હોય એવું કારિકા 4માં લાગે છે ને કે 2 નંબરની ફૂટનોટમાં એમ કહ્યું ને, તો એને આ અધ્યાય સાથે જોઈન કરવા કરતા ત્યાંના પ્રકરણોની સાથે ધર્માદવ લખ્યું હોય એવું મને કંઈ લાગી રહ્યું છે. મે બી આઈ એમ નોટ રાઈટ. પ્રણામ છે. હા, તમે વિચાર કર્યો હોય આનો કઈ બેન? એટલે જે તમે પહેલી વાત કરી ને યોગના લક્ષણો, તો તમે જે કહ્યું કે 20 લક્ષણ દેખાઈ રહ્યા છે 25મા શ્લોકમાં કદાચ આ અધ્યાયના, પણ અહીંયા 25મા અધ્યાયમાં છે. 25મા અધ્યાયમાં બધા ભક્તિના યોગ, ભક્તિને જેને યોગ કરવાનો હોય ત્યાં કપિલજી બધા આપી રહ્યા છે કે કેવો હોવો જોઈએ અને એનો સંગ કરવો જોઈએ. અને એ જ વસ્તુ જે ગીતાના લક્ષણો છે, કારણ કે એવું ત્યાં અમને શીખવાડ્યું હતું કે ગીતાના લક્ષણ અને આની સાથે કમ્પેર કરો, તો એના સંદર્ભની જ આ નોટ લઈ શકાય એવું મને ખ્યાલ આવે છે. કારણ કે અહીંયા પણ એવી જ યોગની વાત કરે છે એટલે. હા, એટલે આપણે પેલું ભાગવતાર્થમાં જયારે વાંચ્યું ને, તો કરદમ મુનિને જ્ઞાનથી મુક્તિ થઈ છે
અને તમે જે કહી રહ્યા છો ને એ કપિલ મુનિએ જે દેવહૂતિજીને કહ્યું છે ને તે ભક્તિના લક્ષણો કયા છે. અને અહીંયા એવું કહ્યું છે કે 32 લક્ષણ વાળામાં યોગ રહે છે. એટલે આ કોઈ ફિઝિકલ અથવા તો કોઈ ગુણના જે લક્ષણો હોય ને કોઈના, એવું લાગી રહ્યું છે. 32 લક્ષણ વાળામાં યોગ રહે છે. આવું મને સમજાયું. બરાબર છે? નહીં, આગળનું અનુસંધાન મને નથી. એટલે જો આ 25મા અધ્યાયમાં કહેલા જે લક્ષણો છે એ લક્ષણો અહીંયા પ્રાસંગિક થતા હોય તો એને પણ વિચાર કરવા જોઈએ. અન્યથા બીજા 32 લક્ષણો આપણને ગોતવા પડશે. અને જે યોગ શબ્દ છે એના કોઈ યોગ છે કે જનરલ યોગની વાત છે, એ રીતે પણ આપણને આમાં વિચાર કરવો જોઈએ. એટલે ભક્તિ સહિતનો યોગ હોય તો પાછા એના માટેના લક્ષણો બીજા કરી જશે. કારણ કે અહીંયા એવું લખ્યું પણ છે ને, યોગ તો તેને ભવિષ્યમાં પ્રાપ્ત થશે. સો લાઇકવાઇઝ એટલે હું 25ના સંદર્ભની વાત એવું પુટ થઈ રહ્યું છે. હા, એ દેવહૂતિજી માટે લખ્યું છે. કરદમજી માટે તેવું લખ્યું છે કે તેથી કરદમને તો યોગ પ્રાપ્ત થયો. પછી કહ્યું છે કે તે દેવહૂતિમાં પણ યોગના ચિહ્નો છે. યોગ તો તેને ભવિષ્યમાં પ્રાપ્ત થશે. એટલે દેવહૂતિજી માટે જે તમે 25મા અધ્યાયનું રેફરન્સ લઈ રહ્યા છો એ તો બરાબર છે. અને ધર્માર્થ કામ મોક્ષ તો અહીંયા પણ 4 અધ્યાયોમાં પ્રાપ્ત થઈ જ રહ્યા છે. એટલે જે પુરુષોત્તમજી અહીંયા જે આજ્ઞા કરી રહ્યા છે જે પ્રશ્ન અહીંયા વિદુરજી પૂછી રહ્યા છે એ પ્રશ્નમાં આ અર્ધકારિકાથી 4 અધ્યાયોનો અર્થ કહેલો છે કે સાધન, વિવાહ અને જુદી જુદી 2 પ્રકારની સૃષ્ટિ. તો 2 પ્રકારની સૃષ્ટિમાં 3જા અધ્યાયમાં કન્યાઓની સૃષ્ટિ અને 4થામાં પુત્રની સૃષ્ટિ. અને વિસર્ગે સર્વ વસ્તુ નામ ધર્માદાવતી. એ જ પ્રશ્નના આનુષંગિક આ પ્રશ્ન પણ છે ને. તો ધર્માદવ એટલે ધર્મ વગેરે માટે, ધર્માર્થ કામ મોક્ષ માટે. અને વચ્ચે મૈત્રેયના વાક્યનો વિચાર કરતા સર્વ વિસર્ગ માટે કહેલું પડશે જણાય છે. કારણ કે વિદુરનો પ્રશ્ન વિસર્ગ સંબંધી હોવાથી તે જ પેટા પ્રકરણ થાય છે. ચતુર્થ સ્કંદ છે એ પેટા પ્રકરણ નથી, એ તો પ્રમુખ પ્રકરણ છે. હા, પણ જે એમાં 4 પેટા પ્રકરણ હતા ને, ધર્મ, અર્થ, કામ, મોક્ષના, એમાં દક્ષ અને એની વાતો પણ આવે છે. એટલે એ સંદર્ભથી મને સ્ફુરણા થઈ. બાકી આઈ ડોન્ટ નો. હા, નહીં, એ તો બરોબર છે. ત્યાંના 4 પ્રકરણો પણ છે, એ જુદો વિષય છે. પણ અહીંયા જે આ 4 અધ્યાયો આવી રહ્યા છે ને, એ સર્ગના અંતર્ગત વિસર્ગનું પેટા પ્રકરણ છે એવું પુરુષોત્તમજી જણાવે છે. જી, સમજાયું. તેમાં ધર્મ વગેરે માટે સર્વનું નિરૂપણ કરેલું જણાય છે. પણ એ વિસર્ગ પણ અહીંયા સર્ગ માટે જ છે એમ સમજવું. એ વિસર્ગનું યદ્યપી નિરૂપણ છે, તેમ છતાં પણ એને સમજવું અહીંયા સર્ગ માટે જ નિરૂપણ છે તેમ પણ છે. સમજાયું છે. પ્રણામ છે. જેમ તમારા વ્યવસાયમાં એવું હોય ને કે કોઈ મકાનને બાંધકામ આપણે શરૂ કરવું હોય તો એના માટે ફર્નિચરનું કે પ્લમ્બિંગનું કે ઇલેક્ટ્રિફિકેશન આ બધાના ડ્રોઈંગ્સની ને એની કોઈ જરૂરત હોતી નથી. પરંતુ જો તમને બારી, દરવાજા
કે પલંગની જગ્યા, આ બધાનું એ પણ તમે પહેલેથી મનમાં વિચારી રાખો. એ જો તમારું ચોઈસ ફિક્સ હોય કે અહીંયા આ જ વસ્તુ રહેશે, અહીંયા આ જ વસ્તુ રહેશે, તો એકોર્ડિંગલી બાકી બધી વ્યવસ્થા એની ગોઠવાય. એટલે અગર કોઈ કોન્ટ્રાક્ટર છે એ કામ શરૂ કરે ને એને પોતાની વ્યવહારિક બુદ્ધિથી એમ લાગે કે ભાઈ આ બારીનું આટલું લેવલ સીલ ન હોવું જોઈએ, કે આ પંખા માટેના પોઈન્ટ્સ છે આ જગ્યાએ ન હોવા જોઈએ, એમ એને સમજાય તો પછી આર્કિટેક્ટ કે જે કંઈ પણ ડિઝાઇનર હોય તે એને એ વાતને સમજાવે કે ભાઈ મકાન બનાવનારો છે એની જરૂરિયાત આ છે, એટલે બાકી રીતે તમારી વાત સાચી છે પણ એમની જરૂરિયાતને કારણે આ વસ્તુ અમે આ રીતે રાખી છે. તો એ સર્ગ માટે વિસર્ગનું એમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે એમ, એટલે એનું પેટા પ્રકરણ છે એમ કહેવાનો મતલબ છે. જી એકદમ થેન્ક યુ જય. બહુ એકદમ શીરાની જેમ ઉતરી ગયું આપણે. કોરિલેટ બીકોઝ ઓફ માય ડે ટુ ડે એક્સપિરિયન્સ. યસ, અન્ડરસ્ટુડ. પ્રણામ જય. કરો હાથ. આગળ 7મો શ્લોક. માત્ર તપથી ભગવાન પ્રસન્ન થતા નથી, પરંતુ ભક્તિથી પ્રસન્ન થાય છે. તેથી નીચેના શ્લોકમાં કર્દમે ભગવાનનું ભજન કર્યાનું કહે છે. એમાં ભાગવતાર્થ થોડો લઈ લઉં છું. 10મા પાનામાં છે. 10મા પાનામાં સૌથી ઉપર જ છે કે ત્યારે ભગવાન શાથી કર્દમ ઉપર પ્રસન્ન થયા એવો પ્રશ્ન થાય તો જાણવું કે કર્દમે ભગવાનની સ્તુતિ કરી. એ શ્લોક 13 થી 21માં આવશે. તેથી તે ભગવાનનો ભક્ત છે એવો નિર્ણય થવાથી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. ભગવાન તેના તપથી પ્રસન્ન થયા ન હતા, તેમજ તેની સ્તુતિથી પ્રસન્ન થયા ન હતા. એનું અહીંયા કહી રહ્યા છે કે માત્ર તપથી ભગવાન પ્રસન્ન થતા નથી, પરંતુ ભક્તિથી પ્રસન્ન થાય છે. અને હવે નીચેના શ્લોકમાં કર્દમે ભગવાનનું ભજન કર્યું છે તે કહે છે કે તતઃ સમાધિ યુક્તેન ક્રિયા યોગેન કર્દમઃ સંપ્રપેદે હરિમ ભક્ત્યા પ્રપન્ન વરદાશુષમ. પછી સમાધિ સાથેના ક્રિયા યોગથી તેમજ ભક્તિથી કર્દમે શરણે આવેલાને વરદાન કરનારા હરિને પ્રાપ્ત કર્યા. સુબોધનીજી, સમાધિમાં ભગવાન પ્રકટ કરાવ્યા તેનું સાધન ક્રિયાયોગ એટલે સેવા. તેથી સમાધિ સાથેના ક્રિયાયોગથી એમ કહેલું છે. એ રીતે સેવાથી હરિને ઉત્તમ પ્રકારે પ્રાપ્ત કર્યા. પછી ભજન કરવા યોગ્ય ભગવાનના ગુણને લીધે ભજનથી દુઃખ દૂર થયું. તે અર્થ હરિ શબ્દથી કહેલ છે. પછી પ્રેમરૂપ ભક્તિ થઈ, તેનાથી પણ ભગવાનને પ્રાપ્ત કર્યા, અથવા તેને લીધે ભગવાન શરણે આવેલાને વરદાન આપનારા થયા. દાશુષમ એટલે દાન કરનારા. હવે આજે 6 અને 7મો શ્લોક આવ્યો છે ને, એ બંનેનું ડિટેલમાં અહીંયા 8મા શ્લોકમાં કહેલું છે. એટલે અહીંયા જે પછી કરીને આવ્યું છે કે પહેલા આ થયું પછી આ થયું, તો એ પછી કયા યુગમાં શું થયું એ 8મા શ્લોકમાં એનું ટોટલ વર્ણન આવ્યું છે. એટલે આમાં મને 1-2 પ્રશ્ન છે, પણ આ 8મો કરી લઉં, એના પછી બંને ભેગા કરીને પૂછું તો જે કરી લઉં 8મો શ્લોક. તમને જ ખબર છે તમારા મનમાં શું છે. હા, એટલે બંને જોડાયેલા છે ને, 6, 7 ને 8. એટલે હવે 8મો શ્લોક કરું છું કે પછી કર્દમને ભગવાનનો સાક્ષાત્કાર થયો એમ નીચેના શ્લોકમાં કહે છે. તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ કૃતે યુગે દર્શ્યામા સ્તંભશતઃ શાબ્દમ બ્રહ્મ દત્ત વપુઃ. હે સંયમી, તેટલા સમયમાં પ્રસન્ન થયેલા કમલના જેવા નયનવાળા ભગવાને કૃતયુગમાં શબ્દ બ્રહ્મરૂપ દેહ ધારણ કરતા તેને દર્શન કરાવ્યા. સુબોધનીજી, તેટલા સમયમાં ભગવાન પ્રસન્ન થયા, અથવા જ્યારે શરણે આવેલાને વરદાન કરનારની પ્રેમથી સેવા કરવા માંડી ત્યારે મનને સંતોષ થાય એટલી સેવા જેટલા સમયમાં ન થઈ તેની મધ્યે જ ભગવાન પ્રસન્ન થયા. એટલે અહીંયા જે તેટલા સમયમાં ભગવાન પ્રસન્ન થયા છે એ હવે આગળ શ્લોક કરીશ, એમાં આગળ એ સમજાવે છે. અને અહીં કહી રહ્યા છે કે શરણે આવેલાની, એટલે કર્દમ ઋષિ જે શરણે આવેલા હતા એ ભગવાનની સેવા પ્રેમથી સેવા કરી રહ્યા હતા.
પણ એમને પોતાને હજુ કૃતકૃત્યતા થાય એટલી સેવા પણ ન થઈ એટલી એના પહેલા જ ભગવાન પ્રસન્ન થયા એવો અર્થ છે. વિલંબ થવાનું કારણ કૃતયુગમાં શબ્દથી કહેલું છે, કારણ કે સત્યયુગમાં તપ કરવા બેઠેલ. સત્યયુગમાં તપથી શુદ્ધ અંતઃકરણ વાળો થયો, એટલે એક યુગમાં એમનું જે અવસ્થા થઈ એ પણ અહીં જોડે જોડે કહી રહ્યા છે કે પહેલા સતયુગમાં એ જયારે તપ કરવા બેસેલા, પછી સતયુગના તપથી એ શુદ્ધ અંતઃકરણ વાળા થયા. પછી ત્રેતા યુગમાં યોગ પ્રાપ્ત કરેલો યોગી થયા. એટલે જયારે બીજો યુગ થયો આટલા એક કન્ટિન્યુઅસલી તપ તો કરી જ રહ્યા હતા, પણ સતયુગમાં એમનું અંતઃકરણ શુદ્ધ થયું અને ત્રેતા યુગમાં એ યોગી થયા. તપ તો સર્વયુગમાં ચાલુ જ છે. પછી ભગવાન સમાધિમાં પ્રગટ થયા, એટલે યોગની જે સિદ્ધિ થઈ એમાં એમના અંદર એટલે એમની ચિત્ત વૃત્તિમાં ભગવાન એમના અંતઃકરણમાં પ્રગટ થયા. પછી એ જે ભગવાન પ્રગટ થયા તો પછી દ્વાપરમાં ભગવાનની સેવા કરી. પછી કલિયુગમાં પ્રેમ થયો. તે સમયે જો ભગવાન પ્રગટ થાય એટલે જો કળિયુગમાં ભગવાન પ્રગટ થાય તો કલીમાં ઉત્પન્ન થયેલી સૃષ્ટિ ઉદ્ધત થાય. તેથી પ્રેમ ઉત્પન્ન થયો, છતાં પણ ભગવાન શરણે આવેલાને વરદાન કરનારા હોવાથી તે કરદમને આપવાના વરનો નાશ ન થાય તે માટે કૃતયુગમાં પ્રકટ થયા. એટલે ભગવાન કલિયુગમાં પણ એમના ઉપર પ્રસન્ન થયેલા હતા, પણ કારણ કે કલિયુગ હતો અને કારણ કે ભગવાન પ્રસન્ન થાય તો વરદાન અવશ્ય આપે છે, તો અહીં કહી રહ્યા છે કે શરણે આવેલાને વરદાન કરનારા હોવાથી તે કરદમને આપવાના વરનો નાશ થાય. એટલે જે કરદમ મુનિને જે વર આપવાનો હતો તો એ કારણ કે યુગના પ્રભાવના લીધે એ નાશ થાય, તે માટે ભગવાન કૃતયુગમાં પ્રગટ થયા. કૃતયુગ થયો ત્યારે તો વિલંબ ન કર્યો એમ તેટલા સમયમાં શબ્દથી કહેલું છે. એટલે ઉપર જે કહ્યું કે તેટલા સમયમાં પ્રસન્ન થયા, એટલે ભગવાનની સેવા કરવા માંડ્યા અને સેવા કરવાથી હજુ તો એમને પોતાને મનમાં સંતોષ ન થયો એટલામાં તો ભગવાન પ્રસન્ન થયા. તો એનું આ કારણ આપ્યા કે પ્રસન્ન તો ભગવાન કલીમાં જ થઈ ગયા હતા, પરંતુ કાલના કારણે એ પછી પ્રકટ થયા. ભગવાન કમલ જેવા નયન વાળા હોવાથી દ્રષ્ટિથી જ પુષ્ટિ કરાવનારા છે. શબ્દ બ્રહ્મે એટલે વેદે ઉત્પન્ન કરેલું રૂપ વેદના મંત્રથી ભરપૂર હોય છે. એટલે અહીંયા જે આગળ કહ્યું કમલના જેવા નયન વાળા હોવાથી દ્રષ્ટિથી જ પુષ્ટિ કરાવનારા છે, એટલે મને એવું સમજાય છે કે આ 10,000 દિવ્ય વર્ષ કરદમજીએ જે સેવા અને ભગવાનનું સમાધિને બધું જે કર્યું તો એ ઘણા સેવા ને જે બધું કર્યું એના કારણે એના પછી જયારે ભગવાનને એમને દ્રષ્ટિ કરી તો એ પુષ્ટ થયા. અને અહીં જે શબ્દ બ્રહ્મનું કહ્યું છે એનાથી એવું સમજાય છે કે જે વેદમાં જે ભગવાનનું સગુણ રૂપનું જે વર્ણન કર્યું છે એ વેદે ઉત્પન્ન કરેલું રૂપ વેદના મંત્રથી ભરપૂર હોય છે. વેદ પુરુષ ભગવાને તેવું રૂપ ધારણ કરી પ્રકટ થઈ તેને દર્શન આપ્યા. એટલે એ વેદમાં જે રીતનું ભગવાનનું વર્ણન છે એવું રૂપથી ભગવાન પ્રકટ થયા અને એમને દર્શન આપ્યા. અંતઃપુરમાંથી પ્રભુ ઘણા પ્રકારે પ્રકટ થાય છે, તેથી ભગવાનના આ ઉત્તમ રૂપમાં વિદુરને સંદેહ ન રહે તે માટે હે સંયમી એવું તેનું સંબોધન કરેલું છે. એટલે આ ભગવાન છે એ કરદમ ઋષિ છે એમના અંતઃપુરમાં અત્યાર સુધી બિરાજતા હતા અને એ કરદમ ઋષિ એમની સેવા કરતા હતા. તો અહીંયા કહી રહ્યા છે કે અંતઃપુરમાંથી પ્રભુ ઘણા પ્રકારે પ્રકટ થાય છે. તો આ જે ભગવાનનું જે ઉત્તમ રૂપ છે કે જે કરદમ ઋષિએ પોતે જે વિચારેલું અને જે રીતનું એમને સેવા કરેલી તો એ આ રૂપ છે. અને આ રૂપ ઉત્તમ રૂપમાં વિદુરને સંદેહ ન રહે તે માટે હે સંયમી એવું તેનું સંબોધન કરેલું છે. જોકે તે ભગવાનનું રૂપ ઇન્દ્રિયોથી પર છે, છતાં પણ ભગવાને જ તેના દર્શન કરાવ્યા. એટલે પ્રભુ પોતાની ઈચ્છા હોય તો જ બહાર પ્રકટ થઈને દર્શન કરાવે છે. એટલે અહીં આ કહેલું છે, કારણ કે ભગવાન અધોક્ષ જ છે અને ભગવાન પોતે ઈચ્છે તો જ કોઈ ભગવાનના દર્શન કરી શકે. કારણ કે બહાર અનેક પ્રકારે સ્વરૂપ એટલે કે દેહ ધારણ કરનાર ભગવાનથી કાંઈ પણ ન થઈ શકે તેવું નથી. એટલે અહીં જો કોઈને શંકા થાય કે ભગવાનનું આવું રૂપ
એટલે આવું રૂપ શાસ્ત્રમાં વર્ણિત નથી. નીલ 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 છે, આવું શુક્લ સ્વરૂપનું નથી. તો અહીં કહી રહ્યા છે કે કરદમજીએ જે રીતનું સ્વરૂપ એમને ધ્યાનમાં જે રીતે વિચાર્યું હતું એવું જ સ્વરૂપ લઈને ભગવાન પ્રગટ થયા. કારણ કે ભગવાન બહાર પણ અનેક પ્રકારે સ્વરૂપ દેહ ધારણ કરી શકે છે. તો ભગવાન એ કરદમજીએ જે સ્વરૂપ વિચાર્યું હશે એવું એ પ્રમાણનું રૂપ પ્રભુએ ધારણ કર્યું અને દર્શન આપ્યા. એવું જે સમજાય છે જે મારા અહીંયા શ્લોક સંપન્ન થયા. મને ખાલી આ જે કહ્યું છે ને કે ક્રિયાયોગ એટલે સેવા, તેથી સમાધિ સાથેના ક્રિયાયોગથી, તો અહીંયા જે કહ્યું કે ભગવાન સમાધિમાં પ્રકટ થયા અને પછી દ્વાપરમાં ભગવાનની સેવા કરી. તો અંતઃપુરમાં જે ભગવાન પ્રગટ થયા તો એમાં સેવા એટલે કેવી રીતે, સેવા શબ્દને કેવી રીતે સમજાશે? અંતઃપુરમાંથી પ્રકટ થયા એ તો અહીંયા ઉદાહરણ તરીકે કહી રહ્યા છે. એટલે ઉપરમાં એવું કહ્યું કે હા, એટલે એમાં એવું આગળ એના પહેલાની લાઈનમાં એવું લખ્યું કે પછી ભગવાન સમાધિમાં પ્રકટ થયા, પછી દ્વાપરમાં ભગવાનની સેવા કરી. તો સમાધિમાં પ્રકટ થયા એટલે હૃદયમાં, એવું સમજવાનું? હા, એ તો એવું છે. તો પછી જે અહીંયા કહ્યું કે દ્વાપરમાં ભગવાનની સેવા કરી, તો એટલે એમને હૃદયમાં જે સ્વરૂપ પ્રકટ થયું તો એવું બહાર એમને એવું સ્વરૂપ બનાવીને પછી સેવા કરી, એવું સમજવાનું? હવે અત્યારે જે રૂપમાં આમનો આવિર્ભાવ છે તે જ રૂપ તે યુગમાં હતું કે રૂપાંતરથી એમને દ્વાપરમાં જે ભગવદ અવતાર થયો હોય તે વખતે એમને સેવાનો એવો અવસર મળ્યો હોય એ અહીંયા સ્પષ્ટ નથી. બંને વસ્તુ હોઈ શકે. એટલે પણ આ અત્યારે જે અવતાર ચાલે છે, સોરી અત્યારે જે કલ્પ ચાલે છે વારા, હજુ તો એમાં તો સૃષ્ટિ થઈ જ નથી. તો આ કોઈ આગળના દ્વાપરની કોઈ વાત એવી રીતે લેવાનું? એવું જ હોય ને. આમના સન્મુખ પણ જે પ્રકટ થયા છે એ પણ કોઈ અત્યારની તો વાત છે જ નહીં. જી જી હા, સૃષ્ટિના આદિની વાત છે. બરાબર. હા જી. અને અહીંયા જે કહ્યું ને વેદ પુરુષ ભગવાને તેવું રૂપ ધારણ કરી, અને એક તો આ મને નહીં ખ્યાલ આવ્યો કે કમલ જેવા નયન વાળા હોવાથી દ્રષ્ટિથી જ પુષ્ટિ કરાવનારા છે. એટલે એવું સમજવાનું કે એ આ બધું કરીને એકદમ જ શું કહેવાય, પેલા ફિઝિકલી એકદમ પેલા થઈ ગયા હતા, તો ભગવાને જયારે પ્રકટ થયા તો એમની દ્રષ્ટિથી જ એ શરીર એમનું બરાબર પુષ્ટ થયું, એવું સમજાય છે? એટલે આ 4 યુગ સુધી બેઠા છે એટલે એ અર્થમાં હા કહી શકે. હા એ જ. હા, અને આ જે કહ્યું ને શબ્દ બ્રહ્મે એટલે વેદે ઉત્પન્ન કરેલું રૂપ વેદના મંત્રથી ભરપૂર હોય છે, અને વેદ પુરુષ ભગવાને તેવું રૂપ ધારણ કરી. એટલે વેદમાં જે સગુણ બ્રહ્મનું રૂપ જે વર્ણન કરેલું છે એવું રૂપ લેવાનું છે. જે પ્રણામ, મને પણ એ પ્રશ્ન છે એટલે મેં હેન્ડ રેઝ કર્યો. પ્રણામ છે. હવે અત્યારે જો એમનું સ્તુતિ આવશે ને ત્યારે જે રૂપના દર્શન કર્યા છે એનું વર્ણન આવી જશે, એટલે એ જ એનો ઉત્તર આપણે કહી શકીએ. બાકી તો જેમણે સાક્ષાત અનુભવ કર્યો છે એ જ જાણે. આપણી પાસે તો આવે એમની સ્તુતિના શબ્દો જ છે. હા જી 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 પ્રણામ. મારા શ્લોક અહીં સંપન્ન થયા. જે દંડવત પ્રણામ આપું.
હા જે દંડવત પ્રણામ. પેલા બેન અહીંયા જે વાત કરી કે અંતઃપુરમાંથી પ્રભુ રાજા ઘણા પ્રકારે પ્રગટ થાય છે, તો જે બી એવું કીધું કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, એટલે અંતઃપુર એટલે આમ આપણે રાણીનો વાસ સમજીએ અને ત્યાં જેમ રાજા પધારે ઘણી રીતે એ રીતે અહીંયા પ્રભુ પધાર્યા છે એવું સમજાય છે. જે આ ક્લિયર કરજો ને કે દંડવત પ્રણામ. હા, એ જ વાત છે. અહીંયા પ્રભુનો મતલબ ભગવાન નથી સમજવાનો. અંતઃપુરમાંથી ભગવાન પધારે છે એવો તાત્પર્ય નથી. જેવી રીતે રાજા પોતાના અંતઃપુરમાંથી અનેક રીતે બહાર આવે છે તેવી રીતે અહીંયા ભગવાને એમને દર્શન આપ્યા છે. જી સ્પષ્ટ થયું. દંડવત પ્રણામ. એટલે આ જે સત્તા જે શબ્દ છે એ વિદુરના માટે એ દૃષ્ટિથી અંતઃપુરનો અધ્યક્ષ હતો ને, એટલે એના માટે એ સંબોધન આપ્યું. હા, વિદુરજી પણ એ રીતે અંતઃપુરમાં કઈ પણ એની વગર રહી શકતા હતા, એટલે એવી રીતે જે છે દંડવત. હાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. એક મિનિટ કરવું ને, એક મિનિટ. છે ને કે સમાધિ સાથેનો ક્રિયાયોગ, સમાધિમાં ક્રિયાયોગ કેવી રીતના થાય છે? એ આપણે માનસી સેવા જે કહીએ છીએ તેમ. જી માનસી. જી હાજી દંડવત પ્રણામ. છઠ્ઠા શ્લોકમાં કીધું ને કે તે સરસ્વતી સૃષ્ટિ રચવા માટે ઉપયોગી છે, અને તો એને આ શબ્દ બ્રહ્મ રૂપે છે વેદે કરેલી ઉત્પન્ન કરેલું એની સાથે જોડી શકાય? જોડી દો. મને નથી આવડતું એટલે તમે પ્રશ્ન કર્યો. તમે જોડી તો દીધું હમણાં, તમે જ તો જોડ્યું, અમને તો ખબર જ નથી. એટલે લઈ શકાય એમ કે ને આપ? હાજી દંડવત પ્રણામ. પ્રણામ છે. આગળ મારો શ્લોક છે, લઈ લો છે. હવે કાલે લેજો. હા ભલે. પ્રણામ.